તો વાત કરીએ સુરતની, તો નવરાત્રિના ઉત્સવને જાળવી રાખવા માટે સુરત જિલ્લાના અણીતા ગામે આવેલા વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા શરદ પૂનમના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શિક્ષણની સાથે મનોરંજન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા ગાયક તૃપ્તિ ગઢવીના કંઠે ગવાયેલા ગરબામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ટ્રેડિશનલ ડ્રેસમાં મન મૂકી ગરબે ઝૂમ્યા હતા। આ પ્રસંગે નાઇજીરિયાના વિદ્યાર્થીઓ પણ ગુજરાતી સાડી પહેરી ગરબે રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને જેનાથી યુનિવર્સિટીનું મેદાન ઉત્સાહથી ગુંજી ઉઠ્યું। આપણે સિંગલ રાઉન્ડની અંદર ગરબા રમવાના છે। કોઈએ પણ પોતાનો પર્સનલ રાઉન્ડ બના નમસ્કાર, હું છું તૃપ્તિ ગઢવી અને આજે સુરત કિમ ખાતે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ગરબાનું આયોજન થયું છે રાજમતાઝ અને શરદ પૂર્ણિમા નિમિત્તે। તો અમે બધા ખૂબ એક્સાઇટેડ છીએ આ બધા સ્ટુડન્ટ્સને ગરબે રમાડવા માટે। तो મળીએ છીએ આપણે स्टेज पर। नमस्ते, मेरा नाम हिमानी शर्मा है और मैं विद्यादीप यूनिवर्सिटी में प्रोफेसर हूँ। आज हम पोस्ट नवरात्रि सेलिब्रेशन कर रहे हैं क्योंकि बहुत सारे बच्चे एग्ज़ाम्स की वजह से नवरात्रि में पार्टिसिपेट नहीं कर पाए हैं, नवरात्रि में गरबा नहीं खेल पाए। तो उन्हीं का हम यहाँ पे एक्साइटमेंट बरकरार रखने के लिए हमने विद्यादीप में आज आयोजन किया है पोस्ट नवरात्रि सेलिब्रेशन और उन्हीं बच्चों को हम आज मौका देते हैं कंपटीशन में पार्टिसिपेशन करने का, जिसमें बेस्ट कॉस्ट्यूम और बेस्ट एक्शन का आपको अवार्ड भी मिलेगा। तो आइए और यहाँ पे हर्ष और उल्लास के साथ अपना पार्टिसिपेशन दीजिए। थैंक यू। नमस्कार दर्शक मित्रों, हूँ डॉक्टर विपुल शास्त्री, वाइस चांसलर विद्यादीप यूनिवर्सिटी। आज विद्यादीप यूनिवर्सिटी आंगणे राजमटास 2025 के जे शरद पूर्णिमा है अने ए शुभ अवसरे अमे हमेशा रास गरबानुं आयोजन करीए छीए। आज आ आयोजन में
ગુજરાતના પ્રખ્યાત કલાકાર તૃપ્તિબેન ગઢવી આવી રહ્યા છે અને તે અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને રાસ ગરબે ઝુમાવશે. અને આ પ્રસંગે અમે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે, જેનો વિદ્યાર્થીઓ પણ લાભ લેશે. અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે હંમેશા ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે પણ આપણો વારસો છે ને જે પણ સંસ્કૃતિ છે તેને હંમેશા આગળ વધાવે છે અને એના જ અનુસંધાનમાં આ કાર્યક્રમનું પણ આયોજન થયું છે. અગાઉ આપણે જાણીએ છીએ કે ગીતાનું, વિવેકાનંદજીના કાર્યક્રમનું, એ રીતે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયું છે. અને ગયા વર્ષે આપણે જોઈએ તો પલાશ ડેમનું પણ આયોજન થયું હતું. આમ ઘણા બધા કાર્યક્રમોનું અમે આયોજન કરીએ છીએ. તો આજે હું કેમ અને સુરતની જનતાને વિનંતી કરું છું કે આવો વિદ્યાદીપ યુનિવર્સિટીમાં અને રાજમટાસ 2025નો આનંદ લ્યો. આભાર. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સંગીતા પરમાર, બીએડ ફેકલ્ટી છું. દર વર્ષે અમારે રાજમતાજ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ શરદ પૂર્ણિમાના દિવસે પણ તે જ આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું જયંતિભાઈ પટેલ અને શ્રી હેરેનભાઈ પટેલનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. દર વર્ષની જેમ અત્યારે આજ રોજ દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લે છે અને આજે અમને આ ઉત્સાહ અને ઉમંગ આપવા માટે એઝ અ ગાયક કલાકાર તૃપ્તિ ગઢવી આવી રહ્યા છે. તો એમનો પણ અત્રે આવકારીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું છું તૃપ્તિ ગઢવી અને આજે સુરત કિમ ખાતે